ભગવાનના ભક્તને ભગવાન સિવાય કે ભગવાનના સંત સિવાય બીજો સ્પર્શ એ બળબડતો અગ્નિ અને કાળા નાગ જેવો કોઈ નાગને સ્પર્શ કરવાનો હોય, કોણ હિંમત કરે કહો? ભલે સુંવાળો છે, પરંતુ સુંવાળા સર્પને સ્પર્શ કરવાની હિંમત કોણ કરે? બળબડતો અગ્નિ હોય ને એને લાઈ સ્પર્શ કરું, ઈચ્છા થાય? એના રિઝલ્ટની ખબર છે. શું રિઝલ્ટની ખબર છે? કે બળી જવાશે. એ વિચાર આવે છે એટલે પાછા વળી જવાય છે. કાળા નાગને અડવાના રિઝલ્ટની ખબર છે કે આને જો હું અડીશ તો મને દંશ મારશે, મારી નાખશે, એટલે ત્યાંથી તરત રિઝલ્ટ સાંભળીને તરત પાછા વળી જવાય છે. ભગવાનના ભક્તને ભગવાન વિના બીજો સ્પર્શ, ભગવાનના સંતના સ્પર્શ સિવાય બીજો સ્પર્શ આવો લાગવો જોઈએ. તપાસો, લાગે છે? નહીં તો ત્યાં સુધી આપણે ભક્ત સંજ્ઞામાં નથી. હજુ આ ભક્ત સંજ્ઞાના લક્ષણો છે. આપણે સાંભળવામાં કથા નથી રહેવા દેવી. મુક્તો રિઝલ્ટ જોઈએ છે આપણે. વી વોન્ટ રિઝલ્ટ, આઈ વોન્ટ રિઝલ્ટ. હવે મોટે ભાગે આપણને ભગવાનને સંતના ચરણ સ્પર્શ, એમની ચરણરજ એ સિવાય બીજું શું શું સ્પર્શ કરવાની ઈચ્છાઓ થતી હોય છે, પોતે તપાસવું જોઈએ. બધાએ આપણે અહીં બેઠેલા વાત એકની એક છે, પણ બધાના લેવલ, સ્ટાન્ડર્ડ, કેપેસિટી, વર્તન, સમજણ એક સરખી નથી. આપણે આપણું જોવાનું, સેલ્ફ એનાલિસિસ કરવાનું કે મને કયા કયા સ્પર્શમાં આસક્તિ છે. સ્ત્રીનો સ્પર્શ ગમતો હોય, આપણને જે તે વિષયનો સ્પર્શ ગમતો હોય, એ જગતના જીવની રીત છે, મારી નથી. જ્યારે એવો સ્પર્શનો યોગ થાય ત્યારે પણ અંદરથી બ્રેક વાગવી જોઈએ કે આ મારી રીત નથી. ભલે મારે કદાચ સંજોગ પરિસ્થિતિના આધીન થઈને વશ થવું પડે છે, સ્પર્શને આધીન થવું પડે છે, પરંતુ મહારાજ રાજી ન થાય એનાથી. અમારી રીત ન હોવી જોઈએ. તરત વિચાર આવવો જોઈએ. મુક્તો આ મનન કર્યું કહેવાય. આને રિઝલ્ટ મેળવવાની અહીંથી શરૂઆત આ રીતે થાય કે આપણે તરત જ હું શું કરી રહ્યો છું એ વિચાર આપણને અવશ્ય રહેવો જોઈએ.